નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, સંતકૃપા વિદ્યાલય પરિવાર વતી હું મિતેશ જોશી આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું. વિદ્યાર્થી મિત્રો, આજના તાસમાં આપણે ધોરણ 9 સંસ્કૃતનો એકમ દિષ્ટયા ગોગ્રહણમ સ્વંતમ, બરાબર, એટલે કે સદભાગ્યે ગાયોનું અપહરણ સારું રહ્યું, તે એકમનો અભ્યાસ કરવાનો છે. તે એટલે કે તે એકમમાં આગળ વધવાનું છે. તો ચાલો વિદ્યાર્થી મિત્રો, આપણે આ એકમમાં આગળ વધીએ. તો તો અગાઉનો જે તાસ હતો તેનામાં આપણે ઉપસર્પતુ કુમારઃ ત્યાં સુધી પહોંચ્યા હતા, એટલે કે તેમની પાસે લઈ જાઓ, બરાબર. તો સામાન્ય રૂપથી તમે અગાઉ જોયું જ હતું કે જે કૌરવો છે, બરાબર, તે વિરાટનગરની ગાયો લઈ જાય છે, બરાબર. તો કૌરવો વિરાટનગરની ગાયો લઈ જાય છે. તો આ ગાયોને છોડાવવા માટે જે વિરાટનગરમાં જે અજ્ઞાતવાસમાં જે પાંડવો રહી રહ્યા હોય છે તે સક્રિય બને છે અને કૌરવો સામે લડી અને કૌરવો જે વિરાટનગરની ગાય લઈ જાય છે તે છોડાવે છે, બરાબર. સક્રિય બનીને આ ગાયો છે તે વિરાટનગરની ગાયોને છોડાવે છે. તો આવા સમયે છે તે કૌરવો અને પાંડવો વચ્ચે યુદ્ધ થાય છે અને આ યુદ્ધમાં અભિમન્યુ છે તે પકડાઈ જાય છે અને આ અભિમન્યુને છે તે રાજસભામાં હાજર કરવાનો વિરાટનો જે રાજા છે તેનો આદેશ આવે છે, બરાબર, રાજસભામાં. તો આવા સમયે જે બ્રહ્નલા સ્વરૂપે રહેલો અર્જુન અને બલ્લવ નામ રસોઈયા તરીકે રહેલો ભીમ, તે બંને થઈને જે અભિમન્યુ છે અભિમન્યુને રાજસભામાં લઈ આવે છે. તો આવા સમયે અર્જુન અને ભીમ છે તે અભિમન્યુને ખૂબ જ હસી મજાક કરે છે, બરાબર, અને તેને વિવિધ બાબતો કહી અને તેની સાથે મજાક એ કરે છે. તો તે બાબત આપણે જોઈ, બરાબર. આ બાબત જોઈ અને છેલ્લે તે અંતે રાજસભામાં લઈ જાય છે, બરાબર. તો અહીં કહે છે, અહીં રાજસભામાં લઈ આવવામાં આવે છે અને અભિમન્યુને રાજસભામાં હાજર કરવામાં આવે છે. તો અહીં કહે છે, અહીં બૃહન્નલા કહે છે કે ઇતઃ કુમાર, એટલે કે આ બાજુ કુમાર, બરાબર. એ સહ મહારાજ, આ મહારાજ છે, બરાબર. આ બાજુ કુમાર, આ મહારાજ છે. ઉપસર્પતુ કુમાર, એટલે કે કુમાર તેમની પાસે તમે જાઓ, બરાબર. રાજસભામાં હાજર કરી અને જે બૃહન્નલા સ્વરૂપે જે અર્જુન રહેલો છે તે કહે છે કે હે કુમાર અભિમન્યુ, મહારાજ છે ને તે આ બાજુ છે, તમે મહારાજ પાસે જાઓ, એવું અર્જુન અભિમન્યુને કહે છે, જે બૃહન્નલા સ્વરૂપે રહેલો અર્જુન છે તે. તો ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો આપણે આગળ જોઈએ. તો અહીં અભિમન્યુ કહે છે, આહ કસ્ય મહારાજ, અરે કોના મહારાજ, બરાબર. કસ્ય મહારાજ એટલે કે અરે કોના મહારાજ. તો સામાન્ય રૂપથી અહીં બે મહારાજ હોય છે, બરાબર. એક તો રાજા છે તેને પણ મહારાજ કહેવામાં આવે છે અને બીજા જે બ્રાહ્મણ હોય તેને પણ મહારાજ કહેવામાં આવે છે. તો જે અર્જુન છે તે ખરેખર જે અભિમન્યુને છે તે બ્રાહ્મણ તરીકે જે મહારાજ છે એને બતાવે છે, બરાબર. બ્રાહ્મણ તરીકે જે મહારાજ રહેલા છે તેને બતાવે છે, પણ ખરેખર જે અભિમન્યુને જે રાજા તરીકે જે મહારાજ છે તેને બોલાવ્યો હોય છે. તો જે અર્જુન છે તે અભિમન્યુની મસ્તી કરી રહ્યો હોય છે અને કહે છે કે આ મહારાજ છે, આની તરફ તમે જાઓ, બરાબર. તો અભિમન્યુ એ મહારાજને જોઈને બોલે છે, આહ કસ્ય મહારાજ, એટલે કે અરે કોના મહારાજ, બરાબર. કોના મહારાજ વિશે તમે વાત કરો છો? જે સામાન્ય લોકોના મહારાજ છે કે જે રાજા તરીકે મહારાજ રહેલા છે એની વાત કરો છો? કારણ કે અભિમન્યુને છે અર્જુન છે તે લોકોના જે મહારાજ છે, જે બ્રાહ્મણ સ્વરૂપે જે મહારાજ રહેલા છે તેને બતાવે છે, બરાબર. તો કસ્ય મહારાજ, એવું અભિમન્યુ બોલી ઉઠે છે અને એનો અર્થ થાય અરે કોના મહારાજ, બરાબર. ત્યારબાદ આગળ જોઈએ. તો અર્જુનને મસ્તી સૂજે છે, અર્જુન એટલે કે બ્રહ્નલા સ્વરૂપે રહેલો અર્જુન, તો તેને મસ્તી સૂજે છે અને વધારે ને વધારે અભિમન્યુને ચીડવે છે. તો કહે છે કે ન એટલે કે ના બ્રાહ્મણે ન સાહસ્તે, એટલે કે બ્રાહ્મણ સાથે બેઠા છે, બરાબર. જે અહીંયાના મહારાજ છે ને તે બ્રાહ્મણ સાથે બેઠા છે, તમે તેની પાસે જાઓ. પણ આ બ્રાહ્મણો સાથે ખરેખર મહારાજ બેઠા નથી, મહારાજ રાજ સિંહાસન ઉપર બેઠા હોય છે. પણ અહીં કહે છે કે ન, બરાબર, ના કે મહારાજ તો બ્રાહ્મણો સાથે બેઠા છે, તમે તેમની પાસે જ જાઓ, મહારાજ તમને બોલાવે છે. તો ત્યારબાદ આગળ જોઈએ.
તો અભિમન્યુ કહે છે કે બ્રાહ્મણે ન ઇતિ, એટલે કે બ્રાહ્મણ સાથે, બરાબર, મહારાજ બ્રાહ્મણ સાથે બેઠા છે. ઉપગમ્ય એટલે કે પાસે જઈને, ભગવાન અભિવાદય એટલે કે ભગવાન હું તમને પ્રણામ કરું છું, બરાબર, ભગવાન હું તમને પ્રણામ કરું છું, બરાબર, એવું અભિમન્યુ કહે છે. પણ આ પ્રણામ છે તે બ્રાહ્મણ તરીકે રહેલા મહારાજને કરે છે, પણ ખરેખર પ્રણામ છે તે રાજા તરીકે રહેલા મહારાજને કરવાના હોય છે. પણ અર્જુન છે તે બ્રહ્મલા સ્વરૂપે રહેલો અર્જુન છે તે અભિમન્યુના મજાક ઉડાવે છે અને કહે છે કે આ બ્રાહ્મણ જે રાજા જે બ્રાહ્મણ તરીકે રહેલા છે એ જ મહારાજ છે, અને જે મહારાજ છે અહીંયાના તે બ્રાહ્મણો સાથે બેઠા છે, તમે તેની પાસે જઈ અને નમન કરો, બરાબર, એવું અર્જુન કહે છે. તો અભિમન્યુ તેમની પાસે જઈને કહે છે કે ભગવાન બ્રાહ્મણે નહીં, બરાબર, બ્રાહ્મણ સાથે બેઠા છે, ભગવાન અભિવાદય એટલે કે ભગવાન હું તમને પ્રણામ કરું છું, બરાબર. પણ ખરેખર અભિમન્યુ રાજા તરીકે રહેલા મહારાજને પ્રણામ કરવાના હોય છે. ત્યારબાદ આગળ જોઈએ તો બ્રાહ્મણ તરીકે રહેલા મહારાજ કહે છે એહી એહી વત્સ એટલે કે આવ આવ વત્સ, વત્સ એટલે કે પુત્ર થાય, બરાબર, આવ આવ પુત્ર, બરાબર, આવ આવ પુત્ર એવું કહે છે જે બ્રાહ્મણ તરીકે રહેલા મહારાજ છે એ. તો અભિમન્યુ કહે છે કે અનુગૃહિત અસ્મિ એટલે કે હું ઉપકૃત થયો, બરાબર, અનુગૃહિત અસ્મિ એટલે કે હું ઉપકૃત થયો, સામાન્ય રૂપથી ઉપકૃત થયો એટલે કે તમારું દર્શન કરી અને હું ભાગ્યશાળી બન્યો, મારા ભાગ ખુલ્યા એવું થાય, હું તમારે દર્શન કરીને હું ખૂબ જ રાજી થયો, આનંદિત થયો, ઉપકૃત થયો, હું ભાગ્યશાળી બન્યો, બરાબર, હું કૃતાર્થ થયો, બરાબર, એવું એનો અર્થ થાય. અનુગૃહિત અસ્મિ એટલે કે હું ઉપકૃત થયો, બરાબર, હું ઉપકૃત થયો, હું રાજી થયો, આનંદ થયો, હું કૃતાર્થ થયો, બરાબર, તમારા દર્શન મને ફળ્યા, એવું એનો અર્થ થાય. તો અભિમન્યુ કહે છે કે અનુગૃહિત અસ્મિ એટલે કે હું ઉપકૃત થયો. ત્યારબાદ આગળ જોઈએ તો હવે જે મુખ્ય રાજા છે, જે મહારાજ છે તે કહે છે એહી એહી પુત્ર, બરાબર, આવ આવ પુત્ર, પણ આત્મગતમ, બરાબર, મનમાં, કથમ મામ ન અભિવાદયતી, બરાબર, મને કેમ પ્રણામ કરતો નથી, બરાબર, આ રાજા કહે છે કથમ મામ ન અભિવાદયતી. તો સામાન્ય રૂપથી રાજાને આ પુત્ર છે અભિમન્યુ શા માટે પ્રણામ નથી કરી રહ્યો, બરાબર, તેનું કારણ તો તમે જાણતા જ હશો. કારણ કે જે બ્રહ્મલા સ્વરૂપે રહેલો અર્જુન છે તેમણે અભિમન્યુને કીધું છે કે મહારાજ તો ખરેખર બ્રાહ્મણો સાથે બેઠા છે, એટલે અભિમન્યુ છે તે બ્રાહ્મણો સાથે બેઠેલા જે મહારાજ છે તેને પ્રણામ કરે છે, પણ હકીકતમાં જે રાજા તરીકે રહેલા મહારાજને તેને પ્રણામ કરવાના હોય છે તે કરતો જ નથી. તો ત્યારે રાજા વિચારે છે મનમાં, બરાબર, કથમ મામ ન અભિવાદયતી એટલે કે મને કેમ પ્રણામ કરતો નથી, બરાબર, ઓહો ઉત્સિક્ત ખલુ અયમ ક્ષત્રિય કુમાર, બરાબર, અરે ખરેખર આ ક્ષત્રિય કુમાર અભિમાની છે, બરાબર, અરે ખરેખર ઉત્સિક્ત એટલે કે અભિમાની, ઓહો ઉત્સિક્ત ખલુ અયમ ક્ષત્રિય કુમાર એટલે કે ખરેખર આ ક્ષત્રિય કુમાર અભિમાની છે. અહમસ્ય દર્પ પ્રશમનમ કરોમી, હું એના દર્પને શાંત કરવાનું કાર્ય કરું છું, બરાબર, અહમસ્ય દર્પ પ્રશમનમ કરોમી એટલે કે હું એના અભિમાન છે તેને શાંત કરવાનું કામ કરું છું, બરાબર, હું આના અભિમાનને શાંત કરવાનું કામ કરું છું. શા માટે? કારણ કે આ મને પ્રણામ કરતો નથી, બરાબર, ખરેખર જે શત્રુ તરીકે પકડાય તો તેને રાજાને નમન કરવાના હોય, પણ આ જે અભિમન્યુ છે તે રાજાને પ્રણામ કરતો નથી. તો ત્યારે રાજા વિચારે છે કે આ ક્ષત્રિય કુમાર ઘણો અભિમાની છે, પણ હું એના અભિમાનને શાંત કરવાનું કાર્ય કરું છું, બરાબર, હું એના અભિમાનને શાંત કરવાનું કાર્ય કરું છું, બરાબર, એવું રાજા છે તે કહે છે અને મોટેથી બોલે છે. પ્રકાશમ એટલે કે મોટેથી બોલે છે. અથ કેનાયમ ગૃહિત એટલે કે આને કોને પકડ્યો છે, બરાબર, આને કોને પકડ્યો હતો, ગૃહિત એટલે કે હતો, બરાબર, કોને ગૃહિત એટલે કે પકડ્યો હતો, અથ એટલે કે આને, બરાબર, કેન અયમ એટલે કે કોણે આને, ને અથ એટલે કે હવે, ટૂંકમાં એમ જ આવે અથ, આને કોને પકડ્યો છે એવો એનો અર્થ થાય. તો ભીમસેન મયા બલ્લવેન, બરાબર, મયા બલ્લવેન એટલે કે ભીમસેન કહે છે મહારાજ મયા બલ્લવેન, બરાબર, એટલે કે મેં બલ્લવે ભીમસેન કહે છે કે મેં બલ્લવે આને પકડ્યો છે, બરાબર, ભીમસેન છે તે બલ્લવ સ્વરૂપે રસોઈયા તરીકે વિરાટનગરના રાજ્યમાં અજ્ઞાત સ્વરૂપે રહેલા હોય છે. તો કહે છે કે મયા બલ્લવેન. ત્યારબાદ આગળ અભિમન્યુ
અશસ્ત્રેણ ઇતિ કથ્યતા, બરાબર. અભિમન્યુ કહે છે અશસ્ત્રેણ ઇતિ કથ્યતા, બરાબર. શસ્ત્ર વગર એમ મને કહો, બરાબર. મને શસ્ત્ર વગર એમ કહો, મને શસ્ત્ર વગર તમે પકડ્યો છે એમ કહો તમે. કારણ કે અભિમન્યુ છે તે સામાન્ય રૂપથી ધનુર્ધારી હતો, બરાબર. અભિમન્યુ તો આ ભીમસેન છે તે એમને એમ છે. ભીમસેન કોઈ પણ શસ્ત્ર વગર અભિમન્યુને પકડવા ગયો તો સામાન્ય રૂપમાં પહેલા નિયમ હતો કે જે સામે ધનુર્ધારી હોય તે સામે ધનુર્ધારી સામે જ યુદ્ધ કરી શકે, બરાબર. ધનુર્ધારી સામે જો યુદ્ધ કરી શકે તો જો ભીમસેન છે તે અભિમન્યુની સામે આવ્યો, બરાબર, પણ ભીમસેનના હાથમાં કોઈ શસ્ત્રો ન હતા. તો જે ભીમસેને છે તે અભિમન્યુને પકડી લીધો, બરાબર. કારણ કે ધનુર્ધારી ઉપર હુમલો કરી શકે, બરાબર, પણ ભીમસેન ધનુર્ધારી હતો નહીં, એટલે અભિમન્યુએ તેના શસ્ત્રો છે તે ભીમસેન સામે નીચે મૂકી દીધા. તો કહે છે કે આને કોને પકડ્યો છે, બરાબર, એવું કહે છે. અથમ કેનાયમ ગૃહીત, એટલે કે અભિમન્યુને કોને પકડ્યો છે, તો ભીમસેન કહે છે કે મેં બલ્લવે. તો અભિમન્યુ કહે છે કે અશસ્ત્રેણ ઇતિ કથ્યતા, બરાબર. શસ્ત્ર વગર મને તમે પકડ્યો છે એ યાદ રાખજો, બરાબર. અશસ્ત્રેણ એટલે કે શસ્ત્ર વગર હું પકડાયો છું તમારી પાસે એમ કહો. ત્યારબાદ આગળ, બરાબર, તો આગળ કહે છે કે શાંતમ પાપમ, બરાબર. શાંતમ પાપમ આપણે સામાન્ય રૂપથી કહેતા હોઈએ અરે રેવા દો ભાઈ, બરાબર, રેવા દો. તો સંસ્કૃતમાં એને એ પ્રમાણે કહેતા શાંતમ પાપમ, પાપ શાંત થાવ, બરાબર. રેવા દો હવે ખોટું બોલવાનું રેવા દો, એવું આપણે કહીએ ને તો તેનો અર્થ થાય સંસ્કૃતમાં શાંતમ પાપમ, એટલે કે પાપ શાંત થાવ. સહજવ મેં પ્રહણવ ભુજવ, બરાબર. સહજવ મેં પ્રહણવ ભુજવ, મેં ભુજવ સહજવ મેં પ્રહણવ, એટલે કે મારા બે હાથો સ્વાભાવિક શસ્ત્ર છે, બરાબર. મારા બે હાથો સ્વાભાવિક શસ્ત્ર છે. ધનુઃ તું દુર્બલૈ ગૃહ્યતે, ધનુષ્યો તો દુર્બળ વડે ગ્રહણ કરાય છે, બરાબર. ધનુષ્ય તો દુર્બળો વડે ગ્રહણ કરાય છે, એટલે કે પાપ શાંત થાવ. અભિમન્યુને કહે છે કે પાપ શાંત થાવ ભાઈ, એટલે ખોટું બોલવાનું રહેવા દે. મારા બે હાથ જ મારા શસ્ત્રો છે, બરાબર. મારા જે બે હાથ છે ને તે જ મારા સ્વાભાવિક શસ્ત્રો છે. ધનુ તું દુર્બલે ગૃહ્યતે, એટલે કે ધનુષ્ય તો દુર્બળ લોકો જ ગ્રહણ કરે છે, બરાબર. જે ધનુષ્ય છે ને તેને તો દુર્બળ લોકો જ ગ્રહણ કરે છે, એવું ભીમ કહે છે. એટલે કે અભિમન્યુને કહે છે કે જે ધનુષ્ય તો જે નબળા લોકો એ ગ્રહણ કરે છે. મારા બે હાથ છે ને તે ખૂબ જ શક્તિશાળી છે અને સ્વાભાવિક શસ્ત્ર છે, મારા જે બે હાથ છે એ. ત્યારબાદ આગળ જોઈએ તો આગળ તો અભિમન્યુ કહે છે, બરાબર. અભિમન્યુને સામાન્ય રૂપથી અભિમન્યુ કહે છે કે કિમ ભવાન મમ મધ્યમાં તાત, એટલે કે શું આપ મારા મધ્યમ તાત છો. તાત એટલે કે પિતા. શું તમે મારા મધ્યમ પિતા છો. યહ તત્તુલ્યમ વદતી, બરાબર. જે તેમના જેવું બોલે છે, શું તમે મારા મધ્યમ પિતા છો કે જે તેમના જેવું બોલે છે, બરાબર. તો સામાન્ય રૂપથી અભિમન્યુ છે તે અજ્ઞાતવેશે રહેલા પાંડવોને શોધવા આવેલો હોય છે, બરાબર. અજ્ઞાતવેશે જે પાંડવો છે રહેલા છે તેને શોધવા આવેલું હોય છે. કારણ કે જે ગુરુદ્રોણ છે તેમણે દુર્યોધન પાસે દક્ષિણા માંગી હોય છે કે જો 5 દિવસમાં હું તમને પાંડવો શોધી આપું, બરાબર. 5 દિવસમાં જો તમને પાંડવો શોધી આપો તો જે પાંડવો છે તેમને હું અડધું રાજ્ય પાછું આપી દઈશ, બરાબર. એવું જે દુર્યોધન છે તે ગુરુદ્રોણ સામે શરત લગાવે છે. તો આ માટે જે અભિમન્યુ છે તે પાંડવોને શોધવા આવેલું હોય છે. તો અહીં અભિમન્યુ કહે છે, અભિમન્યુને શંકા જાય છે કે મારા જે મધ્યમ પિતા છે જે ભીમસેન છે તે આ પ્રમાણે જ વાક્ય બોલતા હોય છે. તો અહીં અભિમન્યુ કહે છે કે કિમ ભવાન મમ મધ્યમાં તાત, એટલે કે શું આપ મારા મધ્યમ તાત છો, બરાબર. શું તમે મારા મધ્યમ પિતા છો. યહ તત્તુલ્યમ વદતી, જે તેમના જેવું બોલે છે, બરાબર. તમે એના જેવું જ બોલી રહ્યા છો. કારણ કે ભીમસેન છે તે એકદમ શક્તિશાળી વ્યક્તિ હતા, બરાબર. ભીમસેનમાં ખૂબ જ શક્તિ હતી અને એ સામાન્ય રૂપથી ગદાધારી હતા અને એના બાહુમાં ખૂબ જ શક્તિ હતી ને એ સામાન્ય રૂપથી તે ધનુષ્ય વાપરતા ને તે જે કરતા તે પોતાના બાહુબળથી જ કરતા. તો અહીં ભીમસેન અહીં કહે છે અને ભીમસેન સામાન્ય રૂપથી જે આ પ્રમાણે વાક્યો જ બોલતા, જેમ કે ધનુષ્ય તો દુર્બળ લોકો જ ગ્રહણ કરે છે, મારી જ ભુજા જ મારું સ્વાભાવિક શસ્ત્ર છે. તો આનાથી અભિમન્યુને શંકા જાય છે કે આ ખરેખર મારા મધ્યમ પિતા તો નથી ને. અને એમણે પૂછે છે
કે કિમ ભવાન મમ મધ્યમઃ તાત, એટલે કે શું આપ મારા મધ્યમ પિતા છો, બરાબર. યહ તત્તુલ્યમ વદતિ, જે તેમના જેવું બોલે છે. તો રાજા પૂછે છે, બરાબર, પુત્ર, બરાબર, પુત્ર કહ એમ મધ્યમઃ તાત, એટલે કે આ મધ્યમ કોણ છે, બરાબર, આ તારા મધ્યમ પિતા છે કોણ, એવું રાજા છે તે પૂછે છે. રાજા છે તે પૂછે છે કે કહ અયમ મધ્યમઃ તાત, એટલે કે આ મધ્યમ કોણ છે, પુત્ર આ મધ્યમ રાજા કોણ છે, બરાબર, મધ્યમ પિતા તારા કોણ છે, એવું રાજા છે તે પૂછે છે. ઉપર અભિમન્યુ પૂછે છે કે શું તો આપ મારા મધ્યમ પિતા છો, તો રાજા પૂછે છે કે આ મધ્યમ પિતા તારા કોણ છે. તો આગળ અભિમન્યુ કહે છે કે શ્રૂયતામ, બરાબર, સાંભળો, બરાબર, શ્રૂયતામ એટલે કે સાંભળો. યહ ખલુ જરાસંઘમ, એટલે કે જેમણે જરાસંઘને પંચત્વમ અનયત સહ, એટલે કે મારી નાખ્યો તે, બરાબર, જેમણે જરાસંઘને મારી નાખ્યો તે મારા મધ્યમ પિતા છે. તો સામાન્ય રૂપથી ભીમસેન છે તે મલ્લયુદ્ધના ખૂબ જ પ્રખ્યાત વિદ્વાન હતા, બરાબર, ને આ જરાસંઘ છે તો તે પણ મલ્લયુદ્ધના ખૂબ જ પ્રખ્યાત વિદ્વાન હતા. આ જરાસંઘ છે તે ખૂબ જ દુષ્ટ પ્રવૃત્તિવાળા હતા. તો સામાન્ય રૂપથી શ્રી કૃષ્ણ ભગવાન અને ભીમસેન એ બંને ભેગા મળી અને આ દુષ્ટ પ્રવૃત્તિવાળા જરાસંઘને મારી નાખ્યો, બરાબર, દુષ્ટ પ્રવૃત્તિવાળો જે જરાસંઘ છે તેમને મારી નાખ્યો. તો અહીં અભિમન્યુ કહે છે કે રાજા પૂછે છે કે તારા મધ્યમ પિતા કોણ છે, તો અભિમન્યુ તેનો જવાબ આપે છે કે મારા મધ્યમ પિતા ભીમસેન છે, કે જેમણે જરાસંઘને છે ને મારી નાખ્યો તે, બરાબર, એટલા શક્તિશાળી કે જે જરાસંઘ જેવા મહાયોદ્ધા મલધારી ને જેણે મારી નાખ્યો એ મારા મધ્યમ પિતા છે, એવું અભિમન્યુ કહે છે. ત્યારબાદ આગળ જોઈએ, તતઃ પ્રવિશતિ ઉત્તરઃ, બરાબર, ત્યારબાદ ઉત્તર પ્રવેશે છે. તતઃ એટલે કે ત્યારબાદ, ઉત્તરઃ એટલે કે ઉત્તર, અને પ્રવિશતિ એટલે કે પ્રવેશે છે, ત્યારબાદ ઉત્તર પ્રવેશે છે. તો ઉત્તર કહે છે કે તાતઃ અભિવાદય, પિતાજી, બરાબર, તાતઃ એટલે પિતા, પિતાજી, અને અભિવાદય એટલે કે હું પ્રણામ કરું છું, પિતાજી હું તમને પ્રણામ કરું છું. આગળ તો પિતાજી કહે છે કે આયુષ્માન ભવ પુત્ર, હે પુત્ર તું દીર્ઘાયુ થા. તો પિતાજી પેલા જે ઉત્તર છે, બરાબર, આ જે એ વિરાટનગરનો જે રાજા છે તેનો પુત્ર છે. ઉત્તર છે તે વિરાટનગરના રાજાનો પુત્ર છે, અને તે આવીને વિરાટ રાજાને કહે છે કે પિતાજી હું પ્રણામ કરું છું, એટલે કે હું તમને ચરણ સ્પર્શ કરું છું, હું પ્રણામ કરું છું. તો પિતાજી છે તે પોતાના પુત્રને આશીર્વાદ આપે છે કે આયુષ્માન ભવ પુત્ર, બરાબર, એટલે કે પુત્ર તું દીર્ઘાયુ થા, એટલે કે તું ખૂબ જ લાંબી આયુષ્ય ભોગવનારો થા, બરાબર, આયુષ્માન ભવ પુત્ર એટલે કે તારી દીર્ઘાયુ થાય. પછી આગળ કહે છે કે પૂજિતા કૃતકર્માણ યોદ્ધા, બરાબર, કૃતકર્માણ યોદ્ધા, જેમણે પરાક્રમો કર્યા છે, બરાબર, યોદ્ધા, તે યોદ્ધાઓને પૂજિતા એટલે કે પૂજ્યા, જે યોદ્ધાએ પરાક્રમ કર્યા છે તે યોદ્ધાઓને શું તે પૂજ્યા, બરાબર, એટલે કે અગાઉ આપણે જોયું કે અહીં કૌરવો અને પાંડવો વચ્ચે યુદ્ધ થયું હતું, બરાબર. આ યુદ્ધમાં જે યોદ્ધાએ સારા પરાક્રમો કર્યા છે તે યોદ્ધાઓને તે પૂજ્યા ને, એવું રાજા છે તે પોતાના પુત્રને કહે છે, બરાબર. જે યોદ્ધાએ યુદ્ધમાં સારા કાર્યો કર્યા છે, જે યુદ્ધમાં ખૂબ જ સારું પરાક્રમ કરી અને વિરાટનગરની જે ગાયો છે એનું અપહરણ થતાં બચાવ્યું છે, તે યોદ્ધાઓને શું તે પૂજ્યા, એવું જે રાજા છે તે પોતાને પુત્રને કહે છે, બરાબર. તો ઉત્તર કહે છે કે પૂજિતા એટલે કે પૂજ્યા. ત્યારબાદ પૂજ્યતમસ્ય ક્રિયતામ પૂજા, તો સૌથી પૂજનીય હોય તેની પૂજા કરો. આનામાં જે સૌથી પૂજનીય હોય તેની તમે પૂજા કરો, જે સૌથી વધારે પૂજનીય હોય તેની તમે પૂજા કરો, બરાબર. મેં બીજા જેણે પરાક્રમો કરીને વિરાટનગરની ગાયો બચાવી તેને તો મેં પૂજ્યા, પણ આ પરાક્રમોમાં સૌથી વધારે યોગદાન જેણે આપ્યું છે, બરાબર, આ જે પરાક્રમો થયા તો તેનામાં જેણે સૌથી વધારે જેણે યોગદાન આપ્યું છે તેની તમે પૂજા કરો, બરાબર. એટલે કે વિરાટનગરની જે ગાયો બચાવવામાં જે લોકોએ પરાક્રમ કર્યું, તો આ પરાક્રમોમાં જેણે સૌથી વધારે પરાક્રમ દેખાડી અને વિરાટનગરની જે ગાયોનું અપહરણ થતાં બચાવ્યું છે તેની તમે પૂજા કરો, એટલે કે જે પૂજ્યતમ છે, જે સૌથી વધારે પૂજનીય છે તેની ક્રિયતામ પૂજા, તેની તમે પૂજા કરો.
એવું પોતાના પુત્રને જે પુત્ર છે, ઉત્તર પુત્ર છે, જે વિરાટ રાજાનો પુત્ર ઉત્તર છે, તે રાજાને કહે છે. ત્યારબાદ આગળ જોઈએ તો રાજા કહે છે પુત્ર કસ્ય, બરાબર, કોની? પુત્ર કસ્ય એટલે કે કોની પૂજા કરું, બરાબર, હું કોની પૂજા કરું, કે કોણે સૌથી વધારે પરાક્રમ કર્યા છે કે જેમની હું પૂજા કરું? તો રાજા પૂછે છે કે પુત્ર કસ્ય એટલે કે કોની પૂજા કરું? તો અહીં કહે છે કે ઇહ અત્ર ભવતઃ ધનંજયસ્ય, બરાબર, ઇહ એટલે કે અહીં, અત્ર એટલે કે આ, અને ભવતઃ એટલે કે શ્રીમાન, ને ધનંજયસ્ય એટલે કે ધનંજયને, બરાબર. ધનંજય, તો આ ધનંજય સામાન્ય રૂપથી અર્જુનનું નામ છે, બરાબર. ધનંજય સામાન્ય રૂપથી જે અર્જુન છે તેનું નામ ધનંજય છે. અર્જુનનું નામ ધનંજય કેમ પડ્યું? તો આ જ્યારે યુધિષ્ઠિરે રાજસૂય યજ્ઞ કર્યું હતું તો ત્યારે આ અર્જુને વિવિધ દિશાઓમાંથી જઈ અને ધનને એકઠું કર્યું હતું, બરાબર, કારણ કે એમણે રાજસૂય યજ્ઞ કરવો હતો એ માટે. તો એ કારણે તેનું નામ ધનંજય પડ્યું. ધનંજય એટલે કે ધનને જીતનાર, બરાબર. જે ધનને જે જીત્યો છે તેને ધનંજય તરીકે ઓળખવામાં આવે છે. તો અહીં કહે છે કે ઇહ અત્ર ભવતઃ ધનંજયસ્ય એટલે કે અહીં આ શ્રીમાન ધનંજયની, બરાબર, ધનંજયની પૂજા તમે કરો કે જેમણે યુદ્ધમાં પરાક્રમ દાખવી અને વિરાટનગરના રાજાની જે ગાયો છે તેમણે બચાવી છે, એ ધનંજયની તમે પૂજા કરો, એવું જે ઉત્તર છે તે રાજાઓને જણાવે છે. તો અહીં કહે છે કે કથમ ધનંજયસ્ય ઇતિ, બરાબર. રાજા પૂછે છે કે કેમ ધનંજયની? તો સામાન્ય રૂપથી જે પાંડવો છે તે વિરાટનગરમાં અજ્ઞાત વેશે રહેલા હોય છે, બરાબર. વિરાટનગરમાં જે પાંડવો છે તે અજ્ઞાત વેશે રહેલા હોય છે. તો વિરાટનગરના રાજાને ખબર નથી કે ખરેખર જે અજ્ઞાત વેશે રહેલા મારી પાસે જે વિવિધ લોકો છે, બરાબર, જેમ કે ભીમસેન, અર્જુન, નકુલ, સહદેવ વગેરે જે લોકો છે તે ખરેખર પાંડવો છે. તો અહીં પૂછે છે કે કેમ હું ધનંજયની પૂજા કરું, બરાબર. ધનંજય કેવી રીતે જે ગાયો છે તેમને બચાવી, એવું કહે છે કે કથમ ધનંજય ઇતિ એટલે કે કેમ ધનંજયની હું પૂજા કરું, બરાબર. એવું ઉત્તર જે વિરાટનગરના રાજા છે તે પોતાના પુત્ર ઉત્તરને કહે છે, કારણ કે ઉત્તર જે આ રાજાને ખબર નથી કે અજ્ઞાત વેશે રહેલા જે પાંડવોના અજ્ઞાતવાસ થયો છે તે અજ્ઞાતવાસમાં જે પાંડવો છે તે અહીં રહેલા છે, બરાબર. એ વિરાટનગરના રાજાને ખબર નથી. તો એ પૂછે છે કે કેમ ધનંજયની હું પૂજા કરું, બરાબર. ત્યારબાદ આગળ તો ઉત્તર કહે છે અથ કિમ, બરાબર, હા તો, હાજી, અત્ર ભવતા શમશાનાત એટલે કે એ મહાશયે શમશાનાત એટલે કે શમશાનમાંથી નિજ ધનુ એટલે કે પોતાનું ધનુષ્ય, ત્યારબાદ તુણી એટલે કે નિજ ધનુ, તુણી એટલે કે જે બે ભાથા, બરાબર, અક્ષય સહાયકે એટલે કે ખૂટે નહીં તેવા, બરાબર. નિજ ધનુ એટલે કે પોતાનું તણું, પોતાનું ધનુષ્ય, બરાબર. ધનુષ્ય સામાન્ય રૂપથી જેનાથી બાણને ચલાવવામાં આવે તે ધનુષ્ય. ત્યારબાદ તુણી, બરાબર, તુણી એટલે કે ભાથા, જેનામાં જે વિવિધ બાણોને રાખવામાં આવે તે, બરાબર. તો નિજ ધનુ એટલે પોતાનું ધનુષ્ય, અને તુણી એટલે કે ખૂટે નહીં તેવા બે ભાથા, અને અક્ષય સહાયક એટલે કે ખૂટે નહીં તેવા ભાથા, બરાબર, ખૂટે નહીં તેવા ભાથા, અને શમશાનાત, બરાબર. શમશાન એટલે કે શમશાનમાંથી, ત્યારબાદ ચાદાય એટલે કે લાવીને, ભીષ્માદય નૃપા, ભીષ્મ વગેરે રાજાઓને ભગ્ના ભગાડ્યા, અને વયમ ચ પરિરક્ષિતા અને આપણું રક્ષણ કર્યું, બરાબર. ભીષ્માદય નૃપા ભગ્ના અને વયમ ચ પરિરક્ષિતા, બરાબર, એટલે કે આપણું રક્ષણ કર્યું. એટલે કે હાજી એ મહાશયે શમશાનમાંથી પોતાનું ધનુષ્ય અને ખૂટે નહીં એવા બે બાણવાળા ભાથા લાવીને ભીષ્મ વગેરે રાજાઓને ભગાડ્યા અને આપણી રક્ષા કરી, બરાબર. ભીષ્મ વગેરે રાજાઓને ભગાડ્યા અને આપણી રક્ષા કરી. ત્યારબાદ આગળ જોઈએ, બરાબર. એવમ એતત, રાજા કહે છે એમ કે, બરાબર. એવમ એતત એટલે કે એમ કે, રાજાએ કહ્યું એમ કે આ અર્જુને આપણી રક્ષા કરી કે ભીષ્મ જે આપણું ગાયોનું ગ્રહણ કરી ગયા હતા એમને ભગાડ્યા અને આપણી રક્ષણ કર્યું કે, એવું રાજા છે તે કહે છે એવમ એતત, એમ કે, બરાબર. ત્યારબાદ આગળ
બરાબર. તો જે ઉત્તર છે બરાબર તે કહે છે કે પ્રસિદ્ધ તું મહારાજ, એટલે કે પ્રસન્ન થાવ મહારાજ, પ્રસન્ન થાવ. હા, એમ જ છે બરાબર, ખરેખર એમ જ છે કે અર્જુને છે બરાબર, અર્જુને જે ભીષ્મ વગેરે રાજાઓને ભગાડ્યા અને આપણું રક્ષણ કર્યું છે, માટે તમે પ્રસન્ન થાવ મહારાજ, એવું ઉત્તર છે તે કહે છે બરાબર. ત્યારબાદ આગળ ઉત્તર કહે છે કે વ્યપનયતુ શંકામ, શંકાને દૂર કરો. અયમ એવો ધનુર્ધર ધનંજય, બરાબર, આ જ ધનુર્ધર ધનંજય છે બરાબર, આ જ ધનુર્ધર ધનંજય છે. તો સામાન્ય રૂપથી બ્રહ્મણલા તરફ આંગળી ચીધીને ઉત્તર કહે છે કે મહારાજ તમે તમારી શંકાને દૂર કરો. અયમ એવો ધનુર્ધર ધનંજય, બરાબર, એટલે કે આ જ ધનુર્ધારી ધનંજય અર્જુન છે બરાબર. ત્યારે અર્જુન કહે છે કે યદિ અહમ અર્જુન, બરાબર, જો હું અર્જુન છું તો તર્હિ અયમ ભીમસેન, તો આ ભીમસેન છે બરાબર. અને ત્યારબાદ અયમ ચ રાજા યુધિષ્ઠિર, અને આ રાજા યુધિષ્ઠિર છે. તો સામાન્ય રૂપથી અર્જુનની છે તે ઓળખાણ જાહેર થઈ જાય છે બરાબર, અર્જુનની ઓળખાણ જાહેર થઈ જાય છે. અને પછી અર્જુન છે તે બધાના પરિચય આપે છે અને કહે છે કે વેપનેતુ શંકામ, એટલે કે શંકાને દૂર કરો. રાજાને સામાન્ય રૂપથી શંકા થાય છે કે ધનંજય આપણે કેવી રીતે બચાવ્યા બરાબર, જે અર્જુને છે તે કેવી રીતે બચાવ્યા, કારણ કે તે તો અજ્ઞાતવાસમાં રહેલા હોય છે બરાબર, અજ્ઞાતવાસમાં રહેલા છે, તો એમણે કેવી રીતે અમને બચાવ્યા. તો જે ઉત્તર છે તે એમની શંકા દૂર કરતા કહે છે કે વ્યપન હેતુ શંકામ, એટલે કે શંકાને દૂર કરો. અને બ્રહ્મણા સ્વરૂપ આંગળી ચીધીને કહે છે કે અયમેવ ધનુર્ધર ધનંજય, એટલે કે આ જ ધનુર્ધારી ધનંજય છે. ત્યારબાદ અર્જુનને પોતાની ઓળખાણ જાહેર થઈ જાય છે. ત્યારે અર્જુન પોતાની સાથે રહેલા બધાની ઓળખાણ જાહેર કરે છે અને કહે છે કે યદિ અહમ અર્જુન, એટલે કે જો હું અર્જુન છું તો તર્હિ અયમ ભીમસેન, તો આ ભીમસેન છે. અને અયમ ચ રાજા યુધિષ્ઠિર, અને આ રાજા યુધિષ્ઠિર છે બરાબર. એમ અર્જુન બધાની ઓળખાણ જાહેર કરે છે. ત્યારબાદ અભિમન્યુ કહે છે કે ઇહ અત્ર ભવંત અમે પિતરઃ, બરાબર, અત્ર ભવંત અમે પિતરઃ, એટલે કે અહીં આપ મહાશયો મારા વડીલો છે. તે ન ખલું, એટલે કે તેનાથી જ ખરેખર ન રુષ્યંતી મયાક્ષિપ્તા, બરાબર, એટલે કે મારાથી આક્ષેપ કરાયેલા ગુસ્સે થતા નથી. ન રુષ્યંતી એટલે કે ગુસ્સે થતા નથી, અને મયાક્ષિપ્તા એટલે કે મારાથી આક્ષેપ કરાયેલા, અને હસંતસ્ય ક્ષિપંતી મામ, અને મને હસી કાઢતા તેઓ મને અપમાનિત કરે છે. ક્ષિપંતી મામ એટલે કે મને અપમાનિત કરે છે, અને હસંતસ્થ એટલે કે મને હસી કાઢતા બરાબર. ત્યારબાદ દિષ્ટયા ગોગ્રહણમ સ્વંતમ, સદભાગ્યે ગાયોનું અપહરણ સુખાંત રહ્યું બરાબર. દિષ્ટાંત ગોગ્રહણમ સુઅંતમ, એટલે કે દિષ્ટયા એટલે કે સદભાગ્યે, અને ગોગ્રહણમ એટલે કે ગાયોનું અપહરણ, અને ત્યારબાદ સ્વંતમ એટલે કે સુખાંત રહ્યું. પિતરો જેન દર્શિતા, જેમને મને મારા વડીલોના બતાવ્યા. તો સામાન્ય રૂપથી આપણે અગાઉ જોયું બરાબર કે જે દ્રોણાચાર્ય છે તે યુધિષ્ઠિરનો યજ્ઞ કરી આપે છે અને દક્ષિણા તરીકે તેમની પાસે માંગે છે કે પાંડવોને અડધું રાજ્ય આપ બરાબર. તો દુર્યોધન દ્રોણાચાર્ય સામે શરત મૂકે છે કે જો તમે મને 5 રાત્રિમાં છે તે પાંડવો શોધી આપો તો હું પાંડવોને અડધું રાજ્ય પાછું આપી દઉં બરાબર, એવું કહે છે. તો સામાન્ય રૂપથી આ પાંડવોને શોધવા વિવિધ લોકો કાર્યમાં લાગે છે, અને એવામાં જે અભિમન્યુ છે તે પાંડવોને શોધી આપે છે બરાબર. તો અને પછી કહે છે કે સદભાગ્ય આ ગાયનું અપહરણ છે ને તે સુખાંત રહ્યું. ભલે ગાયો અમારા હાથમાં ના આવી પણ આ ગાયનું અપહરણ છે તે સુખાંત રહ્યું, કે જેને મને મારા વડીલોને બતાવ્યા બરાબર, હવે આ વડીલોને છે તે અભિમન્યુ દ્રોણાચાર્ય પાસે લઈ જશે, અને દ્રોણાચાર્ય પાસે લઈ અને દ્રોણાચાર્ય દુર્યોધન સામે આ 5 પાંડવોને રજૂ કરશે બરાબર. 5 પાંડવોને રજૂ કરશે તો દુર્યોધનને આ અડધું રાજ્ય છે તે પાંડવોને આપવું પડશે બરાબર. તો આમ અહીં પાંડવોને અડધું રાજ્ય એવું મળશે ને આમ કહી અને જે મહાભારતનું એ યુદ્ધ છે તેને અહીં જાકારો આપવામાં આવ્યો છે અને પાંડવોને અડધું રાજ્ય સોંપવામાં આવ્યું છે. પણ વિદ્યાર્થી મિત્રો,
અહીં મહાભારતનું જે યુદ્ધ છે તેને જાકારો આપવામાં આવ્યો છે, પણ ખરેખર દુર્યોધને એવું કહ્યું હતું કે હું છે તે એક સુઈની જેટલી અણી હોય ને એટલી પણ જમીન હું પાંડવોને દઈશ નહીં. એવું જ્યારે દુર્યોધને કહ્યું ત્યારે પાંડવોને યુદ્ધ કરવાની ફરજ પડી. બરાબર, હું એવું કહ્યું કે હું સુઈની અણી જેટલી પણ જમીન હું પાંડવોને આપીશ નહીં. એવું જ્યારે દુર્યોધને કહ્યું હતું ત્યારે યુદ્ધ કરવાની, મહાભારતનું જે યુદ્ધ છે તે કરવાની ફરજ પડી હતી. પણ વિદ્યાર્થી મિત્રો, ખરેખર છે બરાબર, ખરેખર જે છે ખરેખર એમ છે, ખરેખર એવી વાત છે, પણ અહીં જે મહાભારતનું યુદ્ધ છે તેને જાકારો આપવામાં આવ્યો છે અને પાંડવોને જે અડધું રાજ્ય છે તે સોંપવામાં આવ્યું છે. તો ત્યારબાદ આગળ જોઈએ. ઇતિ ક્રમેણ સર્વાન પ્રણમતી સર્વૈ તસ્મે આશીર્વાદન વદંતી. બરાબર, ઇતિ ક્રમેણ એટલે કે એમ કહીને, ઇતિ ક્રમેણ સર્વાન પ્રણમતી એમ કહી વારાફરતી બધાને જે એના વડીલો છે એને અભિમન્યુ પ્રણામ કરે છે અને ત્યારબાદ સર્વૈ તસ્મે આશીર્વાદન વદંતી બધા તેને આશીર્વાદ આપે છે. તો વિદ્યાર્થી મિત્રો, ઉપરોક્ત બાબત તમે બરાબર સમજાણી ને? આશા છે કે ઉપરોક્ત બાબત તમને બરાબર સમજાણી હશે. તો આ સાથે આપણે આજનું આ તાસ છે તે અહીં પૂર્ણ કરીએ છીએ. આશા છે કે તમે બરાબર સમજી ગયા હશો. શુભમ ભવેત. અસ્તુ.